મિત્રો, આજનો ટોપિક છે મન અને ચરિત્રનું ઘડતર. સંગત એવા લોકોની કરો કે જે તમને શ્રેષ્ઠ બનાવી શકે. બીજું, આપણે ઘણીવાર વાસ્તવિકતા કરતાં આપણી કલ્પનાઓમાં વધુ પીડાતા હોઈએ છીએ, તો એને થોડું ઓછું કરો. ક્યારેક માત્ર જીવિત રહેવું ને સાહેબ, આપણે જીવતા છીએ ને એ જ આપણા માટે સૌથી મોટું હિંમતનું કાર્ય છે. ખોટું પગલું તો ઉઠાવતા નથી ને આપણે. બીજું, દરેક ક્રૂરતાનો ઉદ્ભવ નબળાઈમાંથી થાય છે. નબળો માણસ હોય ને તમારી ઉપર ક્રૂરતા કરે, બાકી સારો માણસ હોય ને એ કરે નહીં. બીજું, જેમ શ્રમ શરીરને મજબૂત બનાવે છે તેમ મુશ્કેલીઓ હોય ને એ મનને મજબૂત બનાવે છે. એટલે સમજો કે તમારા જીવનમાં મુશ્કેલી છે તો તમને ફાયદો છે. જેની પાસે ઓછું છે તે ગરીબ નથી. સમજો, જેની પાસે ઓછું છે તે ગરીબ નથી, પરંતુ જે વધુને વધુ પામવાની લાલચ રાખે છે તે સૌથી ગરીબ છે. આપણી ભાષામાં લાલચું કહી શકાય, પણ ગરીબ તો એ જ છે. મનની શક્તિને કોઈ હરાવી નથી શકતું, આ મન. અને એના માટે આપણે વિડીયો બનાવીએ છીએ. જીવન જીવવાનું તરત શરૂ કરી દો. આ વિડીયો દેખ્યા પછી કે પહેલાં, અને દરેક દિવસને એક અલગ જીવનના રૂપમાં ગણો. જે બહાદુર હોય છે તે ખરેખર સ્વતંત્ર હોય છે. અંતમાં કહું, જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી જીવવાની કળા શીખતા રહો. અને હા, કોમેન્ટમાં બી લખતા રહેજો. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.